અરણ્યકાંડની કથા શરૂઆત થાય પણ આપ લોકોને એમ લાગશે કે બાપુએ ચિત્રકૂટની કથા ઓછી કરી, ભરત મિલાપની કથા ઓછી કરી. રામાયણની કથા એવી છે, શ્રુતિ શારદા ન પાવે પારા, શેષ મહેશ ગણેશ નિરંતર ધ્યાન ધરે પર પાર ન પાવે. નેતિ નેતિ જહી વેદ નિરૂપા. વેદો પણ છેલ્લે એમ કહે કે નેતિ ન ઇતિ, આટલું જ નથી હજુ છે, આટલું જ નથી હજુ છે. તો આપણે થોડા સમયમાં કેવી રીતે પાર પામીશું? ક્યાંક ને ક્યાંક સંક્ષેપ તો કરવું જ પડે, અને એ અમારો વિશેષ અધિકાર છે, એટલે બીજી કોઈ વાત નથી. વ્યાસ એટલે વિસ્તાર કરવો, સમાસ એટલે ટૂંકાવવો, આ બધું અમારા અધિકાર ક્ષેત્રમાં આવે છે. તો આપ भी સમજી શકતા હો કે 9 દિવસની કથા 7 દિવસમાં, 7 દિવસની કથા આપણે 3.5 દિવસમાં ક્યાંથી મેર ખાય. છતાં પણ ચિત્રકૂટની કથા મેં એવું વિચાર્યું કે 3જા મહિનામાં જ્યારે ચિત્રકૂટમાં જઈશું ત્યારે વિસ્તારપૂર્વક ચિત્રકૂટની કથા ગાઈશું. સતી અનસુયાની કથા ત્યાં ગાઈશું, ફટિક શિલાની કથા ત્યાં ગાઈશું, ગુપ્ત ગોદાવરીની કથા ત્યાં ગાઈશું. ચિત્રકૂટની મહિમા છે, ઓછામાં ઓછા 5 દિવસ ચિત્રકૂટમાં રોકાવવું જોઈએ. તો ચિત્રકૂટની તમામ દર્શનીય જગ્યા આપ જોઈ શકો છો. બાકી આપણે લક્ઝરી લઈને ગયા હોઈએ તો પરાને 1 દિવસનો ટાઈમ હોય, 1-2 જગ્યા બતાવે ને પછી હેરો 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 ભાઈ મોરું થાય છે, એમ પાર આવી જાય. ચિત્રકૂટમાં ભરતકૂપ દર્શન કરવા જેવું છે, જે ચિત્રકૂટથી 35 કિલોમીટર દૂર છે. ભગવાનને જંગલમાં રાજ્યાભિષેક કરવા માટે અયોધ્યાથી જે સામગ્રીઓ લઈ ગયા હતા, જ્યાં પધરાવવામાં આવ્યું, એ જગ્યાનું નામ છે ભરતકૂપ. તે અયોધ્યામાં છે. હનુમાનધારા છે ચિત્રકૂટમાં, હનુમાનધારા છે. તમે કહેશો બાપજી હનુમાનધારા એટલે શું? ભગવાન જ્યારે રાજા બની ગયા, હનુમાનજી મહારાજને બહુ તાપ લાગે છે. રામજી જોયે છે કે હનુમાન, આપણે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને પાછા આવ્યા, પણ તું કંઈક અસ્તવ્યસ્ત લાગે છે, તને કંઈક તકલીફ હોય એવું લાગે છે. જે માણસના તમે બહુ નજીકમાં રહેતા હોય ને, તો 1 સેકન્ડ પણ તમને ન લાગે એમને વાંચવામાં, તરત ખ્યાલ આવી જાય કે ચિંતામાં છે, ભૂખ્યા છે, તરસ્યા છે, કંઈ બીમારી છે, એમ ખ્યાલ આવી જાય. હનુમાનજી કહે, હા પ્રભુ, એક વ્યાધિ છે. લંકા સળગાવીને હું જ્યારથી આવ્યો ત્યારથી મને શરીરમાં બળતરા થાય છે, શરીર બહુ બળે છે. અને બળે તો ખરું ને, આખી લંકા હરગાઈ દીધી હોય, પણ પાછળ એની આડઅસર જે હોય એ થાય તો ખરું જ ને. ભગવાને ખૂબ કૃપા કરી અને હનુમાનજીને ચિત્રકૂટ મોકલે છે. અને એ ચિત્રકૂટ જે હનુમાન ધારા છે, ત્યાં આપ જશો તો જોશો, થોડા સીડી ચઢીને પહાડ ઉપર જવું પડે છે. ત્યાં હનુમાનજી મહારાજ આવી રીતે ઊભા છે, સૂતા છે, અને એમના ઉપર ઝરણાના પાણી પડે છે. એ 24 કલાક અનવરત 12 મહિના ચાલુ જ હોય છે. ભગવાન હનુમાનજીને ત્યાં મોકલે છે. એ જગ્યાનું નામ છે હનુમાન ધારા. કામદનાથની જે પરિક્રમા કરે એના જન્મ મરણની પરિક્રમા મટી જાય છે 84 લાખમાંથી. ત્યાં સ્ત્રી પુરુષ બધા અમુક તો દંડવત કરતાં કરતાં પરિક્રમા કરતા હોય છે. તો આપણે 3જા મહિનામાં જે સદભાગીઓ જશે, વિસ્તારપૂર્વક ત્યાં ચિત્રકૂટની જ કથા કરીશું. બહુ સુંદર ચોપાઈ છે. ચિત્રકૂટ રઘુનંદન છાય. આ એક ચોપાઈની કથા 10 દિવસ કરીએ ને તો એ પૂરું નહીં થાય. અને કથા કરવા માટે હું ક્યાંય અભ્યાસ કરવા નથી ગયો.
ફક્ત ને ફક્ત મારા ગુરુ મહારાજના આશીર્વાદ છે. કોઈ કથાકાર પાસે શીખવા પણ નથી ગયો. ગુરુ મહારાજના આશીર્વાદ અને એ જે સમયે જે બોલાવે છે બોલાઈ જાય છે. चित्रकूट रघुनंदन छाए, आए नहीं लगता, रहे निवास किए, ऐसा कुछ. छाए छवाई गया. छाए कोने कहवाय? छवाई गया. बोले 25-50 जना था पण फलाना भाई तो छवाई गया. एम घना बधा सेवा करता था पण फलाना भाई ની સેવા એટલે કહેવું પડે એમ. હજારોમાં લાખોમાં એક. चित्रकूट रघुनंदन छाए. भगवान चित्रकूटમાં પધાર્યા તો પહેલાથી ઋષિ મુનિઓ સંતો મહાત્માઓ જે ભી કુલ ભીલ બધા રહેતા હતા બધા ઉપર છવાઈ ગયા. બધા ઉપર રામજીની છાપ. જેના મોઢે જુઓ તો રામજીનું નામ જ લેતા. चित्रकूट रघुनंदन छाए, चित्रकूट रघुनंदन छाए. समाचार सुने सुने मुनि आए. समाचार सुनी मुनि आए. छाए शब्दना अनेक अर्थ होय, एक अर्थમાં નથી. छाए બાદલો છવાઈ ગયા. જેમ બાદલ છવાઈ જાય એમ ભગવાન છવાઈ ગયા. બાદલ છવાઈ જાય તો વરસાદ પડે. ભગવાનના પ્રેમની વરસાદમાં કોલ ભીલ્લો બધા નાહી રહ્યા. તરબોર થઈને નાહ્યા. ખાલી ખાલી ન નાહ્યા. 22 કુંડની જેમ એક ડોલ લઈને અને પેલો છાંટી દે. કોકને પડે, કોકને મારા બેટા નાહે પડે. તરબોર થઈને પ્રેમ વાળી ભીજે. ભગવાનના પ્રેમની વરસાદ થાય એમાં કોલ ભીલો પલળી ગયા છે. બરાબર ના? અને કોઈ પણ કાર્ય હોય તમે રસ લઈને એમાં તરબોર થઈને જ્યારે તમે એને માનો ને તો એની મજા આવે. મને 2-3 જણાએ કીધું કે બાપુ દૂધ પાકમાં મજા આવી. મેં કીધું કે હવે રાત્રે હોય તો મને કહે એકાદ ગ્લાસ પી લઈએ. એટલે મેં એવું નક્કી કર્યું કે આવતીકાલે ફરીથી દૂધ પાક જ રાખો ને ખાઈએ એટલે બરાબરના ધરાઈને જ ખાઓ. એમાં શું વાંધો છે? હે, કાલે કોણ કોણ દૂધ પાક નહીં ખાવાના? હાથ ઊંચા કરો તો. કે તમને શું વાંધો છે? ડાયાબિટીસ છે? જેને ચોખાની બાધા હોય ને એ ખાય એવા દૂધ પાક બનાવીશું. ચોખાની બાધા હોય ને એના માટે ભી વ્યવસ્થા થઈ ગઈ છે. બોલે આવી બધી બાધા રખાતી હશે? બાધા એવી રાખો કે જે વસ્તુ ન મળતી હોય એમ. ચોખાની બાધા રાખે, ટોપરાની બાધા રાખે, જ્યાં જાઓ ત્યાં ટોપરા મળે. આવી બધી બાધા નહીં રાખવાની. મારી તો ઈચ્છા છે ટ્રેનમાં પેલા આવ્યા હતા ને મરચાના ભજીયાવાલા. હા, જુઓ તો ખરા. એક દિવસ એવા ગોટા બનાવડાવીએ ચોક. અહીં મરચા મળતા હોય તો બકાજી મોટા મરચા મળે તો મંગાવજો ને. મરચાના ગોટા બનાવે સ્પેશિયલ. મેરે પ્યારે, જીવનમાં બધી વસ્તુઓ પૈસાથી ખરીદી શકાય પણ આનંદ જે છે ને એ પૈસાથી ન ખરીદી શકાય. અને અહીંયા તમે ખૂબ આનંદમાં હો. તમારું હસતું મોઢું જોઈએ ને ત્યારે મને આનંદ આવે, બાકી મને આનંદ નથી આવતો. અને ઘણા લોકો તો જીવનમાં હસતા જ નથી. હવે એની તો આપણે શું કરી શકીએ એમ. ઘણા લોકોને કેમ છો સાહેબ? મજામાં? હા ઠીક છે. પહાડ તારા માથા ઉપર જ પડી ગયું છે. ખુશ રહો. હંમેશા પ્રસન્ન રહેવું એ પરમાત્માની અતિ સુંદર ભક્તિ છે. કારણ ભગવાને આ થોડું અભ્યાસ કરો. અમે બહારથી શીખીને નથી આવ્યા. કોઈ દેશ વિદેશમાં ફરવા નથી ગયા. બહુ એકાદ દેશ ફર્યો છું, વધારે નહીં. પણ અમુક વસ્તુ હું કહું તમને તો યાદ ભી આવી જાય છે.
આ એ સ્પેશિયલ ગોડ ગિફ્ટ છે હસવાનું. કોઈની ભેંસ 25 લીટર દૂધ કાઢવા વાળી હોય, જર્સી ગાય 20 કિલો દૂધ કાઢતી હોય, તમે ખૂબ સારું સારું એમને પાપડી બાપડી ખવડાવો અને પ્રેમથી કહો, ભેંસ બેન જરા હસો ને, કહો. જો તમારી ભેંસ હસે તો બોલો મારી જોડે 101 ઇનામ લઈ જજો. બોલો તરજાભાઈ, ભેંસ હસે તો જે ન હસે એને ભેંસમાં જ ગણવા. બીજું એક સ્પેશિયલ ગોડ ગિફ્ટ, માથું ઊંચું મનુષ્યને જ છે. બીજા કોઈને માથું ઊંચું હોય તો બોલો. ઊંટિયાને એમ કહેવાય છે કે પહોંકાય એટલું ખવાય, હે, પણ માથું તો ચાલે ત્યારે નીચું જ હોય, આગળનું ડોક્યું તો સેજ નમેલું જ હોય. મનુષ્ય એક એવા ઈશ્વરની બનાવટમાં અપવાદ રૂપે છે જેનું માથું ઊંચું અને હસવાની તાકાત. આ બે વસ્તુ પરમાત્માએ આપણને આપી છે, આ કોઈને નથી. તો પછી તમે માથું ક્યારે નીચું કરવું પડે આપણે? काम ऐसा करो 10 के बीच में बैठे हों तो अपने सीने तान के बैठे. મોઢું હંતાડવું પડે એવા કામ હું કામ કરવું પડે? એટલે મનુષ્ય એવા કામ કરવા જોઈએ જેથી એ દુનિયાની અંદર માથું ઊંચું કરીને ચાલી શકે. ભગવાન રામજી ચિત્રકૂટમાં છવાઈ ગયા. કેમ છવાઈ ગયા? બાદરની માફક છપાઈ ગયા. પ્રેમની બરસાત બરસાવીને કોલ ભિલ્લોને તરબોર કરી દીધા. બીજું, છાયે વરસાદનો સિઝન આવવાની તૈયારીમાં જ્યારે હોય ત્યારે જ્યાં ઘાસ ફૂસના ઘર છે એ લોકો પોતપોતાના ઘર હરખા કરતા હોય છે કે બરસાતમાં પાણી ન ટપકે. એને છાવાનું કહે છે. ए भाई तुमने घर छा लिया, बरसात की तैयारी है, तैयारी रख लेना. એટલે થોડા જ્યાં જ્યાં ટપકતા હોય ને પાણી ત્યાં ઘાસ લાવીને અને પછી દોરી બોરી લઈને બાંધીને એને હરખું કરે. ભગવાન રામજી એવા જ છવાઈ ગયા. તે પછી કોઈ દુઃખી હોય અને ત્યાં જઈને કોઈ આનંદની વરસાદ કરી દે તો એ છવાઈ ગયા કહેવાય. માન લો કોઈની દીકરીના લગ્ન હોય, સગવડ પહોંચતું ન હોય અને એવામાં કોઈ શેઠ આવી જાય, चिंता ना करशो, अमे बैठा छे, तारी जे इच्छा है बोल, सीधू सामान मोकलाई दो, एकाद दागीना बनवराई दो, तने जे खूटतो है कहे. ये ईश्वरनी स्पेशल प्रसाद छे. ये छवाई जाए कि हाँ एनो बधु छवाई गयुं, एम ढंकाई गयुं. भगवान रामजी नो आप दिव्य प्रभाव चित्रकूट आए एवं नहीं लगता कि चित्रकूट रघुनंदन छाए. अर्थात अत्यार सुधी कहीं खामी भी हसे तो ये बधु अत्यार सुधी चित्रकूट में कोई रहवा ज नतुं आवतुं. जब से हमारे राम जी आए तब से चित्रकूट का नाम तीर्थ यात्रा में शामिल हो गया, बड़े यात्रा धामों में सम्मिलित हो गया. चित्रकूट में रम रहे रहीमन अवध नरेश, जाको विपदा परत है सो आवे यही देश. गमे ते जातनी विपत्ति होय, तकलीफ होय, एक वखत चित्रकूट जाओ अने 5 दिवस रहीने आओ, तमारा समाधान मळी जशे. आ दिव्य भूमिनो प्रताप छे. चित्रकूट एटले कि भगवान श्रीरामजी अयोध्या में रह्या एना पछी बीजा नंबर सौथी वधारे क्यांय रह्या तो ये चित्रकूटनी पवित्र भूमि छे. चित्रकूट में गुप्त गोदावरी छे. ये गुप्त गोदावरी में पानी क्यांथी आवे छे ने क्यां जाए छे
હજી સુધી કોઈ શોધી શક્યું? હજી સુધી કોઈ શોધી શક્યું નહીં. બહુ રિસર્ચ કરવામાં આવ્યું, મને કંઈ ન મળ્યું. એ મંદાકિની, ચિત્રકૂટમાં મંદાકિની ગંગા છે, તમે બધા જાણો છો. આમ શિવ પુરાણમાં બહુ વિસ્તારપૂર્વક કથા છે. આ મંદાકિની એ ગંગાજી છે, પણ આ ગંગાજી ચિત્રકૂટ સુધી જ છે. પાછા મંદાકિની ચિત્રકૂટમાં જ છે, એનાથી બહાર નથી. એ મંદાકિની લાવનાર કોણ? સતી અનસુઈયા, અત્રિ પત્ની સતી અનસુઈયા. એ બધું કથા વિગતવાર ત્યાં ચિત્રકૂટમાં કરશું. અત્યારે એક ઝલક તમને આપું છું. ચિત્રકૂટની અંદર અત્રિજી તપ કરતા હતા. દરરોજનો નિયમ ગંગા સ્નાન કરવા જાય, પણ વૃદ્ધાવસ્થાના કારણે ગંગાજી જવાનું થતું નથી. એમને ખાવાનું પીવાનું બંધ કરી દીધું. અને સુયાજી પૂછે છે કે તમે ભોજન કેમ કરતા નથી? કે ગંગા સ્નાન ન મળે તો ખાઈને શું કરવું છે? ત્યાં જ અનસુયાજી પોતાના તપબલથી ગંગાજીને પ્રગટ કરી દીધી છે. એ મંદાકિની ગંગા છે. જે મંદાકિની ગંગામાં સ્નાન કરે તેની તમામ મનોકામના પૂર્ણ થાય એવી પવિત્ર ભૂમિ છે. અમે 3 વર્ષ પહેલાં ચિત્રકૂટ જવા માટે પ્રોગ્રામ બનાવેલો. કદાચ વિક્રમભાઈને ખ્યાલ હોય, તમે હતા એમાં? પણ તો જે પરમાત્મા કરે એ થાય, આપણા મનથી કંઈ થતું નથી. એમાં અમારા યજમાનશ્રીઓ હતા, અને જે મેન હતા અમારા ચોકસી કાકા હતા, બકાજી, બધાના ઘરમાં કંઈક ને કંઈક વિઘન બાધા આવ્યું. પણ એ લોકોનો સપોર્ટ હતો કે બાપજી તમે જાઓ, અમારાથી જે સપોર્ટ અમે તમને સહકાર કીધું છે એ આપીશું, તમે જાઓ. પણ મારું મન પાછું પડી ગયું. આપણે આપણાના હંગાત ન જઈએ તો જઈને શું કરવું? હે, જઈશું કોઈક વખતે, પણ આ વખતે યોગ સંજોગ પાકી ગયા છે. 50 જણા હશે તો એ જવાનું નક્કી થઈ ગયું છે. ચિત્રકૂટની અમિત મહિમા છે. રહીમ ખાન ખાના, મુસ્લિમ શ્રી કૃષ્ણ ભક્ત, એમને લખ્યું છે ચિત્રકૂટ મેં રમ રહે રહીમન અવધ નરેશ, જાકો વિપદા પરત હૈ સો આવત યહી દેશ. જે ચિત્રકૂટમાં પધારે એમની તમામ વિપત્તિનો નાશ થાય છે એવું વર્ણન છે. પરમાત્મા ચિત્રકૂટમાં ઘણા દિવસ રહ્યા પછી અરણ્યકાંડની કથામાં એવો ઉલ્લેખ છે કે અયોધ્યાથી અવારનવાર કોઈ ને કોઈ આવી જાય છે. ભગવાનને એમ થયું કે અમે અહીંયા નીકળ્યા છીએ જંગલવાસ કરવા, અને અયોધ્યાવાલાઓ આવીને અમને ડિસ્ટર્બ કરે છે, એટલે હવે અહીંયાથી ક્યાંક આગળ જવું જોઈએ. શકલ મુનિન સન વિદા કરાઈ, શકલ મુનિન સન વિદા કરાઈ. ચિત્રકૂટથી બધા મહાત્માઓ પાસેથી રજા લઈને ભગવાન ત્યાંથી આગળ નીકળ્યા. સૌથી પહેલા અત્રિજીના આશ્રમમાં ગયા. અત્રિજી ભગવાનને પ્રણામ કરે છે. ખૂબ સુંદર સ્તુતિ કરી છે. મામી ભક્ત વત્સલમ કૃપાલુશીલ કોમલમ ભજામિ તે પદામ્બુજમ અકામિનામ સ્વધામદમ નિકામ શ્યામ સુંદરમ ભવામ્બુનાથ મંદરમ પ્રફુલ્લ કંજલોચનમ મદાદિ દોષમોચનમ પ્રલંબ બાહો વિક્રમમ પ્રભો પ્રમેય વૈભવમ નિખંડ ચાપ સાયકમ ધરમ ત્રિલોકનાયકમ. वंश मंडनम महेश चाप खंडनम मुनीन्द्र शंकरंजनम सुरारि वृंद भंजनम मनोज बैरि वंदितम अजादि देव सेवितम विशुद्ध बोध विग्रहम समस्त दोष नापहम. इंदिरापतिं सुखां करं सतां गतिं भजे शक्तिशानुजं सचीपति प्रियानुजं त्वदङ्ग्रमूल हे नरा भजन्ति हेमनेत्सरा पतन्ति नो भवार्णवे वितर्क बीच
त्वदङ्घ्रिमूलये नरा भजन्ति हीनमत्सरा पतन्ति नो भवार्णवे वितर्कवीक्षसङ्कुले विरक्तवासिनः सदा भजन्ति मुक्तये मुदा। विनती करि मुनि नाय सिर कह कर जोरी बहोरी चरण सरोरुह नाथ जनी कबहु तजय मति मोर। छेल्ले અત્રિજી બે હાથ જોડીને ભગવાનને પ્રણામ કરી કહે છે, વિનતી કરી મુનિ નાય સિર કહ કર જોડી બહોરી ચરણ સરોરુહ નાથ જની. હે ભગવાન, તમારા ચરણોને મારું મન કદી ન છોડે એ મને આશીર્વાદ આપો. ભગવાન અને મહાત્મા બંને એકબીજાને પ્રણામ કરે છે. તમે કહેશો સીતાજી ક્યાં ગયા? अनुसुईया के पद गही सीता, अनुसुईया के पद. सीताजी अनुसुईयाजीને પ્રણામ કરે છે. પહેલાના જમાનામાં અને અત્યારે પણ થોડું ઘણું તો એવું છે, પુરુષના વિભાગમાં હોય અને મહિલા ઠેઠ રહોડામાં પહોંચી જાય. હા, માતાઓ બહેનોને તમારે ન જવાય. તમારે તો જ્યાં આવે ને જે આવે એમાં કામ ચલાવવું પડે. અને એ લોકો તો મન ભાવતું ચા પીવી હોય ને તો બેન રહોડામાં પહોંચી જાય. બાદ તમે રહેવા તો હું જ બનાવીને તમને પીવડાવું છું. એમ નથી કહેતા કે મારા મન લાયક હું બનાવીને પીવાની છું. બહેનોને આ વિશેષ અધિકાર છે. અનસુઈયાજી પાસે સીતાજી પહોંચી ગયા, પ્રણામ કરે છે. અને ખબર નહીં આ બે જણાનો નાતો શું છે, સંબંધ શું છે. જ્યાં સીતાજી અનસુઈયાજીને પ્રણામ કરે ને ત્યાં તરત જ દિવ્ય બસન ભૂષણ પહેરાય, દિવ્ય બસન ભૂષણ પહેરાય, દિવ્ય બસન ભૂષણ પહેરાય. દિવ્ય વસ્ત્ર અને આભૂષણ એટલે કે દાગીનાઓ પહેરાય. કેમ એવું? સીતાજીને બીજા કોઈએ દાગીના નથી આપ્યા હો, અનસુઈયાજી આપ્યા છે. અને કેવા આપ્યા છે? દિવ્ય, ભાવ્ય નહીં, દિવ્ય. દિવ્ય એટલે કે અંદરની સમૃદ્ધિ, ભવ્ય એટલે કે બહારી દેખાવો. અત્યારે ભવ્યતા બહુ જ વિકાસ પામ્યો છે, પણ દિવ્યતાનો હ્રાસ થઈ ગયો છે. ભૂષણ, વસ્ત્ર ભૂષણ પહેરાયા, પણ એ છે કેવા? જે નિત નૂતન અમલ સુહાય, દરરોજ નવીન જ રહે, જૂનું કદી થાય નહીં અને મેલું પણ કદી ન થાય એવા વસ્ત્ર અલંકારોથી સીતાજીને સુસજ્જિત કર્યા. આ કોણ થાય છે? તમે લોકો જાણો છો, ત્રિદેવ જ્યારે પરીક્ષા કરવાયા ત્યારે ત્રણેયને અનસુઈયા માતા બાલક બનાવી દીધા હતા. એ કથા તો તમે જાણો જ છો. એટલે અનસુઈયાને ભાવ છે કે ગમે તેમ આ તો મારી પુત્ર વધુ ખરી ને, અને પહેલી મુલાકાત છે એટલે કંઈક વસ્ત્ર, કંઈક દાગીના તો હાહુએ આપવું જ પડે ને. ઘણા લોકોને હાહુ બનવાની ઉતાવળ હોય છે, દાગીના છોડવાની ઉતાવળ નથી કરતા. ઘરમાં બહુ આવે તો દાગીનાઓ બધું હોંપી દેવું, પછી પહેરવું નહીં. પછી તો ભગવાને સફેદ પહેરીને બાબા બની જવું. કારણ કે થોડા દિવસમાં એ તમને બનાવવાના જ હોય, એના કરતાં પહેલાથી બની જવું સારું. દિવ્ય બસન ભૂષણ પહેરાય, જે નિત નૂતન અમલ સુહાય. કદી મેલ પણ ન ચઢે. પછી કંઈક બે શબ્દો કહ્યા છે અનસુઈયાજીના સુંદર પ્રવચન. સીતા, તમે પરમ પવિત્ર છો, આ તમારા ઉપર લાગુ ન પડે, છતાં તમારા બહાને હું આ જગતની સ્ત્રીઓને, મહિલાઓને, માતાઓને, બહેનોને કંઈક કહેવા માગું છું. સીતાજી કહે, માતા, આપ જે આદેશ કરશો અમે માથે ચઢાવીશું. સીતા, આ દુનિયામાં 4 પ્રકારની સ્ત્રી હોય છે. કેટલી જાતની? 4 પ્રકારની.
આમાં કોઈએ કંઈ માથે લેવાની જરૂર નથી. કોને ક્યારે શું લાગુ પડી જાય ને ખબર નથી. હમણાં બહાર નીકળ્યા તો એક જણા કહે, બાપુ અમારી બધી તમને ક્યાંથી ખબર પડી ગઈ? એટલે તું અહીંથી જા, હું તને ઓળખતોય નહીં. કે અમારી બધી તમને ક્યાંથી ખબર પડી? અમને ક્યાંથી ખબર પડે? એ તમે કથામાં કહેતા હતા ને કે આ રેડીમેડ કાપડની દુકાન છે, લાગુ પડે એટલે મફતમાં પહેરી ન લેવું. દિવ્ય બસન ભૂષણ પહેરાય જગપતિ વ્રતાચાર વિધિ હૈ. 4 પ્રકારની સ્ત્રીઓ, ઉત્તમ ક્વોલિટી. उत्तम के अस बस मन माही सपन हुआन पुरुष जग माही. जे फर्स्ट नंबરની સ્ત્રી છે, તુલસીદાસજી કહે કે એના મગજમાં બીજો પુરુષ દુનિયામાં પેદા થયો છે એ પણ ન આવે. મીરાને કોઈએ કીધું, મીરા તારા લગ્ન કરાવી દેવામાં આવ્યા છે પુરુષ સાથે. હે, બીજો કોઈ પુરુષ છે? મારા મનમાં કે પુરુષ તો એક જ છે. मेरे तो गिरधर गोपाल दूसरे न कोई, जाके सिर मोर मुकुट मेरो पति सोई. अब दूसरा कौन सा पैदा हो गया? एक ज पुरुष पैदा थयो, ते छे एनो घरवाळो. बीजो कोई पुरुष पैदा ज न थयो. એ દિમાગમાં પણ ન આવે કે બીજા પુરુષ પેદા થયો છે. આ ઉત્તમ ફર્સ્ટ નંબર. પછી બીજા નંબર કહે છે મધ્યમ પરપતિ દેખઈ કૈસે ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. બીજા નંબર, ઘરવાળા કરતા મોટી ઉંમરના હોય તો એમને પિતા કાકા બાપા કહીને બોલાવે. નાના હોય તો એને દીકરા જેવા માને, હમ ઉંમરના હોય તો એને ભાઈ જેવા માને. આ બીજા પ્રકાર છે. ત્રીજા પ્રકારની તે છે શરીરથી પવિત્ર છે પણ મનથી પવિત્ર નથી. મનમાં અનેક પ્રકારની દુર્ભાવનાઓ આવે છે પણ સંસારના બીકમાં ફલાના ભાઈ શું કહે છે, ફલાના શું કહે છે, મારા બાપ દાદાને આબરૂ જશે, ફલાનું થશે, એટલે એ મર્યાદામાં રહેવું નથી પણ રહે છે. અને ચોથા નંબર તુલસીદાસજી કહે જેને કોઈ મર્યાદા લાગુ પડે જ નહીં, કોઈને માને નહીં, નાના મોટાનું કંઈ ભાન ન રાખે અને દુનિયાની અંદર સ્વચ્છંદ થઈને ફરે. ક્યાંક ન ક્યાંક અત્યારે સમય સંજોગ ખૂબ જ જ્યારે ખરાબ હોય ત્યારે આ બાબત ધ્યાન રાખવા જેવું છે. ક્યાં જવું, કોની સાથે જવું, કોની સાથે રહેવું, આ બધું અસર કરતા તો હોય છે. પછી કોઈ એમ બોલે તો પાછું પેપરમાં બીજા દિવસે આવે કે દંડી બાપુ કહે ત્યાં જ અમારે જવાનું, બાકી નહીં જવાનું. આ તરત જ આ છેપાઈ જાય. વચ્ચે કોઈ મિનિસ્ટરે કીધું હતું કે મહિલાઓએ મર્યાદિત વસ્ત્રો પહેરવા જોઈએ. હવે એને તો સારું જ કીધું ને, એમાં ખોટું શું કીધું? ત્યારે મહિલા મંડળો બધા એના હામે પડી ગયા, પેપરમાં આવી ગયું. क्या महिलाओं को वस्त्र पहनने की शिक्षा मंत्री जी देंगे? मंत्री जी कहेंगे ऐसा ही वस्त्र पहना जाएगा तो पहरो. અને અમે તો ઘણી વખત કહીએ છીએ તમે જે સહજ છો એમાં જ સારા લાગો છો, જે નથી એવા દેખાવા માગો છો તો આમાં એક જ નુકસાન છે. આજે જાત જાતના જે ફેશનો નીકળ્યા, ડિઝાઇનો નીકળ્યા, આપણે કોઈની ટીકા નથી કરતા. જેને જે ઈચ્છા હોય તે કર્યા કરે છે. હું ના પાડવાવાળો કોણ? હું તો એક જ લીટી છપાવું છું કંકોત્રીમાં, અમર્યાદિત વસ્ત્રો સાથે આવવું નહીં. બાકી તમારે સમજવાનું છે, મારે શું કામ કંઈ કહેવું પડે. અત્યારે તમે જુઓ આ જાત જાતની જે લાલી લિપસ્ટિક, સ્નો પાવડર, ફલાના ઠેકાના, આ પેલા શું કહેવાય, ભૂલી ગયો, બ્યુટી પાર્લરની દુકાન, આ બધું છે. શા માટે છે આ શા માટે છે? જે છે એના કરતાં એક્સ્ટ્રા દેખાડવા માટે. એનાથી બેફાયદો થાય, બેફાયદો.
જે છે એના કરતાં વધારે દેખાવામાં કાં તો કોઈને છેતરે કાં તો કોઈના પાસે છેતરાય, એનો ત્રીજો કોઈ રસ્તો નથી. ખાલી પાવડર છે ને લોકો રોટલી બનાવીને ખાતા નથી, બાકી મારા બેટા તબલાવાળા છે ને એ ઘહી કાઢે છે. હા, એ જપતો નથી. હે, તું નથી રાખતું? રાખે છે ને? બોલો. હા, આજે સવારે હું ગયો શોપમાં, મને ચોપડી દીધા. મેં તું કે આ શું કરે છે? પેલો મારી વાત સાંભળે નહીં, પછી પાછું સાફ કરી દીધું. ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. અને જરા ધોરા ધપ જેવા હોય ને થોડા લગાવે તો હારા એ લાગે. હવે આ મદ્રાસીઓ લગાવતા હોય તો કેવા લાગતા હોય? હે, કેવા લાગે કહેજો? કાળા રીંગણ જોયા? એના ઉપર લોટ ચોપરો તો કેવા લાગે? કાળા રીંગણને લોટમાંથી બહાર કાઢ્યા હોય એવા લાગે. સહજ, જે સહજતા છે એ જીવનમાં હોવી જોઈએ. એક્સ્ટ્રા દેખાવા કરીને કંઈ મેળવવાનું હોતું નથી. જગ પતિવ્રતા ચાર વિધિ હૈ. છેલ્લે અનસુયાજી કહે છે, હે સીતા, કોઈના ઘરવાળા લંગડા હોય, કોઈના કાના હોય, કોઈના આંધળા હોય, કોઈના બહેરા હોય, કોઈના ઉંમરમાં બહુ વધારે હોય, કોઈ અતિશય બીમાર હોય, કોઈ હંમેશા બીમાર જ રહેતો હોય, અતિ દરિદ્ર હોય, અજસી હોય, જેને જશ કદી મળે નહીં એવા હોય, એવા પતિ સાથે પણ જો કોઈ કપટ કરે છે તો એને રૌરવ નરકની સજા મળે છે. નારી પાપ જમપુર દુઃખ નાના. બીજા જન્મ લે તો ભર જવાનીમાં વિધવા થાય. આટલું અનસુયાજી સીતાજીને ઉપદેશ આપે છે. આ રામાયણની કથા છે. એક ગામમાં સાવન મહિનામાં રામાયણની કથા ચાલે. 1 મહિનાનો 30 દિવસનો માસ પારાયણ કથા ચાલે. ત્યાં દરરોજ કથા થાય, 3 કલાક પારાયણ થાય રામાયણનું. અને છેલ્લે મહારાજ એમ કહે, આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો, આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા. પછી મહારાજ કથામાં એમ કહેતા હતા, આંગળી ચીંધ્યાનો કથામાં તમે આવો તો તમને પુણ્ય મળે, પણ તમે નિમિત્ત બનીને કોઈને લાયા હોય ને તો આ LIC જેવું છે કે 2% કમિશન તમને મળે. એમ કંઈક તો કંઈક મળે ને. એક જણા પેલા વર્કશોપમાં મોકલો, આ બળદેવ હશે, कि मेरी दोस्ती तो निरमा पाउडर जैसी नहीं है, पहले इस्तेमाल करें फिर विश्वास करें. हमारी दोस्ती तो LIC જેવું છે, जीवन के साथ भी जीवन के बाद भी. तारू भलू થાય जीवन के बाद भी. अब बड़देव बहुत जोरदार होधी લાવો છો. પાછો હું બીજા કોઈનું લાઈક કરું કે ના કરું, પણ બળદેવનું પોસ્ટ આવે ને એટલે મારે લાઈક કરી દેવું પડે. હમણાંથી બંધ છે, મુક્ત હોય તો ખબર નહીં. ભાઈ હવે નવી ગાડીમાં છે ને 5 લાખની ગાડીમાં કેરોસીન પૂરવાનું બંધ કરજે. તો શ્રાવણ મહિનો અને ગામમાં કથા ચાલે અને કથામાં મહારાજ એમ કહે, આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા. અને પછી શું કહે છે, આવે તેને એકાદને લેતા આવજો. એમ એક બેન કથા સાંભળવા રોજ જાય અને એના પાડોશમાં જે બેન હતા ને એ બિલકુલ નાસ્તિક, કથામાં ન જાય અને ઘરવાળાને બહુ જ હેરાન કરે. પાણી ગરમ કરાવરાવે, કપડાં ધોવરાવે. આ તો પહેલાંની વાત કહું છું, અત્યારે એવું નથી, આ તો બહુ પહેલાં. પાણી ગરમ કરાવરાવે, ખાટલો વારવા એમને જ કહે, ગાદલો વારીને મેલો, આ બધું એના જોડે કામ કરાવરાવે. એટલે આ બેન જે સત્સંગી હતા એને એમ થયું કે આ મારી પાડોશી બેન છે
એ ઘણી વખત અમારી સાથે સારું રાખે છે, તો આ થોડું સુધરી જાય તો સારું. એને લઈ ગયા કથામાં બળજબરી. પેલી કહે કે મને કથામાં કંઈ હું જ પડતી નથી, આ તું મને બળજબરી ક્યાં લઈ જાય છે? કે એક દિવસ મારા ખાતર તું આ, તારા માટે નહીં, મારા માટે એક દિવસ આ. એટલે મહારાજને હું કહી શકું કે મહારાજ અમે પણ એક જણાને લઈને એ બેન ગયા કથા સાંભળવા. એ દિવસે આ પ્રસંગ ચાલુ. આંધળા હોય, લંગડા હોય, લૂલા હોય, કાના હોય, ખોડા હોય, ગમે તે ફોલ્ટવાળા હોય, દરિદ્ર હોય, ધનહીન હોય, કોઈ પણ તકલીફ હોય, એવા પતિનું પણ જે અપમાન કરે છે, પતિને જે હેરાન કરે છે, એને રૌરવ નરકમાં જવું પડે છે. અને ગમે તેવા હોય, પતિ ભગવાનની સેવા ન કરે તો ચાલે, પણ પતિદેવને જો રાજી રાખે તો એના ઉપર 33 કોટી દેવતા રાજી રહે છે. મહારાજ કથામાં કહેતા હતા એટલે પેલા બેન તો સાંભળીને ફફરી ગયા. આ મહારાજ કહે છે બધા અપલક્ષણ તો મારામાં જ છે. મહારાજ રૌરવ નરક ક્યાં છે? કે દક્ષિણ દિશામાં ફલાના જગ્યામાં આટલા કિલોમીટર દૂર છે અને ત્યાં જવું પડે છે. મહારાજ આટલી બધી તકલીફ, હવે કોઈ રસ્તો આજથી સુધરી જાઓ. બેને કીધું કે અત્યાર સુધી જે થયું તે થયું, પણ હવે મારે મારા ઘરવાળાને હેરાન કરવા નથી. બેન સુધરી ગયા હો. પછી આ તો સમય પૂરું થાય એટલે બધાને સમય થા તા સહુ જાતા કહો ને કોણ કોનું છે. બધાને જવું પડે છે. એક દિવસ જમદૂત આવ્યા આ બેનને પકડવા માટે. એટલામાં ભગવાનના સેવકો આવી ગયા. એ જમદૂત, જમદૂતો અહીંયા ક્યાંથી તું આવી ગયો? આ તો બહુ સારા બેન છે, પતિની બહુ સેવા કરી છે, આ બહુ સારા છે, આને તો અમે ભગવાનના ધામમાં લઈ જઈશું. એ આના માટે તો અમે વિમાન લઈને આવ્યા છીએ. વિમાનમાં બેહાડવા લાગ્યા. બેન કહે કે હું વિમાનમાં બેહવાની નથી. કેમ? હું વિમાનમાં બેહીને ઉપર જાઉં સ્વર્ગમાં તો નીચે મારા ઘરવાળાનું શું થાય? મારા વગર મારો ડોહો ભૂખ્યા રહી જાય, આને ખવડાવે કોણ? તો કે એક કામ કરો, ગમે તે રીતે આવવું તો પડશે, ટાઈમ થાય તો બધાને મરવું પડે છે. કે મરું ખરા, પણ સ્વર્ગમાં જો લઈ જવું હોય તો મારા ડોહાને પણ હંગાત લઈ લેવું પડે. પણ તારા ડોહાએ કંઈ સારું કર્યું હોય તો લઈ જાવ ને. આ તો નરકમાં જવાનું કામ કર્યું છે. કે એને ગમે તે કર્યું, હું જઈશ તો ડોહા વગર નહીં જઈશ. એટલે યમદૂતોએ પછી ગોઠવ્યું. ભગવાનના સેવકો ભેગા થઈને નક્કી કર્યું, ચાલો એક કામ કરો, ડોહાને પણ લઈ લો. બોલો બેન, હવે કંઈ વાંધો? હવે બેસી જવું છે વિમાનમાં? કે ના, હજી ના બેહાય. કેમ? કે હું સુધરી ક્યારે? અમારી પાડોશી બેન અમને કથામાં લઈ ગયા ત્યારે. ભગવાનના સેવક એ તો ખાલી ખાલી દેખાવાના કથામાં જતી હતી. કથા નથી એને કંઈ લેવા દેવા નહીં. એ તો બહુ પાપી છે. કે એ જે હોય તે, પણ એના લીધે જ મને રસ્તો મળ્યો ને. એ બેનને પણ ઉપાડો. બોલો, એ બેનનો એ નંબર લાગી ગયો. તો એ બોલો એ ડોશીબા તો એ ન બેહે. કે હજી બાકી છે. જો તમારે મને સ્વર્ગમાં લઈ જવું હોય તો પેલા દંડી બાપુને ભેગા ઉપાડો. એમને કથામાં ચોખવટ કરીને ફોડ પાડીને કીધું અને મારા મગજમાં વાત ઉતરી ગઈ. એટલે હવે દંડી બાપુને પૂરું કરો. બોલો મારા બેટા, મારે નહોતું જવું તો એ ના ગયો નહીં, હું તો પાછો આવી ગયો હતો વચ્ચેથી. અલે બાપા, તમે કેમ મને વહેલા મોકલો છો? જે 2-5 વર્ષ ખેંચાય ખેંચવા દો. દંડી બાપુને પણ ભેગા લ્યો. ભગવાનના સેવકો હારીને કંટાળીને પછી દંડી બાપુને પણ લેવાનું નક્કી કર્યું. બેન કહે કે હજી હું ના બેહું. કેમ? કે દંડી બાપુ કથા કરવા ક્યારે બેઠા? મુખ્ય યજમાન થયા, દૈનિક યજમાન થયા, ભોજનદાતા થયા. હે, આ બધાના લીધે કથા થઈ. તો આ બધાને સ્વર્ગનો લાભ આપો તો અમે બેસીશું. બોલો, મોહનજીનો એ નંબર લાગી ગયો, અંબાબેન રહી ગયા.
બધાનો નંબર લાગી ગયો. ભગવાનના સેવકો કે હવે જવા દઈએ, વિમાન ઉપાડીએ, કહે કે હજી ઊભા રહો. હું આટલી બધી ખરાબ હતી તો એ આખા ગામના લોકો ભેગા થઈને મને ચલાવી લીધા, એટલે અમારા આખા ગામને મળ્યા પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય એવા મને તમે આશીર્વાદ આપો. ગામની અંદર એક સારા માણસ પાકે તો આખા ગામનું કલ્યાણ કરી દેતા હોય છે. આ છે કથાનો સાર. કથા એવી સાંભળો કે કથા દિલમાં ઉતરી જાય. બાકી કથા તો ઘણા સાંભળે છે, સાંભળી નાખ્યા. ઘણા લોકો કહે જવા દો ને, અમે તો હજારો વખત સાંભળી લીધી. ડોંગરે બાપુને સાંભળી નાખ્યા, મોરારી બાપુને સાંભળી નાખ્યા, રમેશભાઈ ઓઝાને સાંભળી નાખ્યા, ભૂપેન્દ્રભાઈ પંડ્યાને સાંભળી નાખ્યા, રાજેશ્વરાનંદને સાંભળી નાખ્યા, પ્રેમદાસજીને સાંભળી નાખ્યા. બધાને સાંભળીને નાખ્યા. હવે દંડી બાપુ તમે પૂરું કરો એટલે તમને નાખીએ ઘેરીને બહાર રોડ ઉપર. કથા 1 મિનિટ સાંભળો. એક ઘડી આધો મેં પુનયાદ, तुलसी संगत साधु की हरे कोटि अपराध. एक क्षण के लिए भी आपका मन कथा में लग गया या कथा आपके अंदर आ गई तो समझो काम हो गया. માતાજીના આશીર્વાદ લઈ ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા છે. સરભંગ ઋષિ ભગવાનના ધામમાં જતા હતા. એમને ખબર પડી જે ભગવાનને મળવા હું જાઉં છું એ ભગવાન તો અહીંયા આવ્યા છે પૃથ્વી ઉપર, હમણાં આ બાજુથી નીકળવાના છે. એટલે એમને એમના પ્રાણને રોકી દીધું. ભગવાનના દર્શન કર્યા અને ભગવાનમાં પોતાનું તેજ સમાહિત કરી અને ભગવાનના ધામમાં જતા રહ્યા. ભગવાન થોડા દૂર આગળ ગયા, સ્ફટિક શિલા ઉપર બેઠા અને સ્ફટિક શિલા પર બેઠા હતા. સવારના સમય છે. લક્ષ્મણજી કંદમૂળ ફળ લેવા માટે જંગલમાં ગયા છે અને બાજુમાં થોડા સારા ફૂલો જોયા. એટલે રામજીને એમ થયું કે આ સુંદર ફૂલ છે, જરા વેનીને લઈ આવજે. રામજી ગયા, 5-25 ફૂલ લઈ આવ્યા. એને દોરામાં પીરોબીને હાર બનાવી દીધા અને એ હાર બનાવીને સીતાજીના માથામાં વેનીમાં લગાવી દીધા. આ લગાવતા હતા એટલામાં ઇન્દ્રનો પુત્ર જયંત આવ્યો. એ ક્યાંથી આવ્યો? ઇન્દ્રલોકમાંથી. ભગવાન રામજી નાનપણમાં પતંગ ચખાવતા હતા. હવે એ પતંગ પહોંચી ગયો ઇન્દ્રલોકમાં. ઇન્દ્રના પુત્ર જયંતની પત્ની જયંતી એ પતંગને પકડી પાડે છે. ભગવાન હનુમાનજીને કહે છે જાઓ. તમે કહેશો બાપુ આ કથાઓ તો કીધી નહીં, ઉતાવળમાં રહી ગઈ. તો હનુમાનજીને ભગવાન મોકલે છે, જાઓ પતંગ લઈને આવો. ઇન્દ્રની પુત્ર વધુ પતંગ આપવાની ના પાડે છે. હવે હનુમાનજી મહારાજ સામે સ્ત્રી છે, બલ પ્રયોગ તો કરાય નહીં. તમે બોલો પતંગ કેમ નથી આપતા? કહે પતંગવાલાના દર્શન મને કરાવી દો, પતંગ લઈ જાઓ. હનુમાનજી નીચે આવ્યા, પ્રભુ દર્શન આપો તો પતંગ મળશે. ભગવાન કે પાછા જાઓ અને કહી દેજો ચિત્રકૂટમાં જ્યારે હું પિતાજીની આજ્ઞા પાલન કરવા આવીશ ત્યારે મને મળવા આવે. એટલે એ ઇન્દ્રની પુત્ર વધુ પોતાના પતિ એટલે કે જયંતને કહે છે બ્રહ્મનો અવતાર થયો છે, ચાલો ને આપણે દર્શન કરવા માટે જઈએ. ઇન્દ્રપુત્ર કહે, જયંત કહે કે આમાં કંઈ ભગવાન જેવું લાગતું નથી. આ તો એક કામી પુરુષ હોય, પોતાની પત્નીને રાજી કરવા આ માથામાં ફૂલની વેની લગાવે છે. તમે લોકો આટલા વર્ષથી કોઈ દાડે એક હાર લગાયા બેનીમાં? અહીંયા દક્ષિણ ભારતમાં પ્રથા છે, એકાદ લઈ આપજો અને બહાર શરમ લાગે તો રૂમમાં જઈને લગાવી આપજો. એક સંત કહે ના, આ વેની આ ફૂલહાર પહેરાવાનું કારણ એ છે, ભગવાન એમ કહેવા માગે છે હે સીતાજી અત્યાર સુધીની કથાના કેન્દ્રમાં હું હતો અને હવે આગળની કથામાં કેન્દ્રમાં તમે છો. એટલે કોઈને લડવા મોકલવું હોય તો એને ફૂલહાર કરીને સ્વાગત કરીને તિલક બિલક કરીને મોકલવું પડે ને. એટલે ભગવાન ફૂલહાર કર્યા. હે શક્તિ
તમારા વગર હવે મારું કામ થવાનું. ઇન્દ્રપુત્રને એમ થયું, જયંતી તું તો એમ કહેતી હતી કે આ બ્રહ્મ છે, પણ આમાં બ્રહ્મ જેવું કંઈ લાગતો નથી. આ તો કામી વ્યક્તિ લાગે છે, પોતાની ઘરવાલીને રાજી કરવા માટે. જયંતી કહે, તમે તમારી રીતે પરીક્ષા કરો, મને તો દર્શનનો લાભ થયો એટલે હવે હું ધન્ય થઈ ગઈ. જયંતી ઇન્દ્રલોકમાં જાય છે અને જયંત તાક જોવે છે, લાગ જોવે છે કે આ પરીક્ષા કરી લો. સુરપતિ સૂત ધરી બાયસ બેસા, શઠ ચાહત રઘુપતિ બલ દેખા. सीता चरण चोच हति भागा, महामंदमति कारण कागा. चला रुधिर रघुनायक जाना, सीक धनुष शायक संधाना. કાગડાનું રૂપ લઈને સીતાજીના ચરણમાં ચાંચ મારે છે અને આજુબાજુમાં જ ફરકવા લાગ્યો. લોહીની ધાર નીકળી. ભગવાન સીતાજીના ખોરામાં માથું મૂકીને કદાચ આરામ કરતા હશે અને લોહીની ધાર જ્યારે ભગવાન પાસે પહોંચે છે, ભગવાન કહે છે, સીતાજી. હા પ્રભુ, આ શું થયું? સીતાજી માનું હૃદય છે, એ આખી દુનિયા એમને માટે તો પુત્રવત છે. ઘણી વખત એવું બનતું હોય કે દીકરો ભૂલ કરે ને તો માં એના ઉપર ઓળી લે અને છેલ્લે તો સામે પડી જાય. તમારાથી થાય તે કરજો, મારો છોકરો મારો છોકરો, ભલે જે કર્યું હોય તે. એમાં છોકરો બગડે છે અને 99% છોકરો બગડે એમાં માનો હાથ. 99%. અને માનો સ્વભાવ, છોકરાનું મોઢું જ છે ને પડેલું જોઈ જ ન જાય એમનાથી, એટલે એના માટે બધું કરી છૂટે. અને બાપનો જે પ્રેમ છે ને એ પ્રેમ એ દૂરદૃષ્ટિવાળા પ્રેમ છે. એને શાસનમાં રાખીને, એને અનુશાસનમાં રાખીને, એને આગળનો રસ્તો ક્લિયર રહે એના માટે બધી રીતે માનો પ્રેમ છે ને આંધળો પ્રેમ છે. સીતાજી કહે, પ્રભુ ખબર નહીં, ખનતા ખનતા લોહી નીકળી ગયું. રામજીની દૃષ્ટિ ગઈ અને કાગડાના ચાંચમાં હજી લોહી છે. ભગવાન રામજીએ શીકી એક તનખલા ઉઠાવીને અને એના પાછળ છોડે છે બાણ. જયંત ત્યાંથી ભાગ્યો. બ્રહ્મધામ શિવપુર સબ લોકા. બ્રહ્મલોકમાં ગયો, શિવલોકમાં ગયો, બધી જગ્યા ગયો, કોઈ એને રાખવા તૈયાર. પિતાના ત્યાં ગયો. ઇન્દ્ર કહે, તું અહીંયાથી જલ્દી નીકળી જા, નહીં તો મારું ઇન્દ્રાસન જશે. માં પણ રાખવા તૈયાર નથી. સમય જ્યારે વિપરીત થાય ને ત્યારે ઘણા લોકો એવા છે આ દુનિયામાં કે જેને મા બાપે પેપરમાં છપાઈ દીધું છે, મારો છોકરો નાલાયક થઈ ગયો છે, એની સાથે લેવડ દેવડનો વ્યવહાર કરશો નહીં, કરશો તો મારી જવાબદારી રહેશે નહીં. એ છોકરાની પરિસ્થિતિ ખરાબ છે, કોઈ ઉધારી ઉછીનાએ આપતું નથી. બાપે પેપરમાં જાહેરાત આપી છે, પણ એ જ છોકરો એની રીતે જ્યારે સક્ષમ થયો ત્યારે મા બાપનું પાલન પોષણ એને કર્યું છે, એ પણ દાખલો છે. મેરે પ્યારે ચલા રુધિર રઘુનાય, માત મૃત્યુ પિતુ સમન સમાના. જ્યારે સમય ખરાબ આવે ત્યારે મા મૃત્યુ બની જાય, પિતા યમરાજ જેવા કાલ જેવા બની જાય. મિત્ર કરે સતરીપુ કહે કરણી. મિત્ર હોય પરમ મિત્ર સુહૃદ, સેંકડો દુશ્મનની માફક આપણી જોડે વર્તન કરવા લાગે, જ્યારે સમય વિપરીત આવે ત્યારે કોઈ સાથ આપતું નથી. તમારો સમય સારો હોય એનો સદુપયોગ કરી લેજો, સારા કામમાં વાપરજો. એ સમયનો સદુપયોગ જે છે એ જ મનુષ્યને ફ્યુચરમાં સુખ આપી શકે છે. જે સમયને વેડફી નાખે છે એને પસ્તાવા સિવાય બીજું કંઈ હાથમાં આવતો. દરેક જગ્યા ગયો પણ કોઈએ સાથ ન આપ્યો, કોઈએ સહકાર ન આપ્યો. તુલસીદાસજી કહે છે, રાખ કો સકે રામ કર દ્રોહી. રામ જેનો વિરોધી થઈ જાય
એને કોણ રાખી શકે? કોઈ ન સાચવી શકે. પણ દુનિયામાં તમે ગમે તે માનો, સંતના જે હૃદય છે એ માખણ કરતાં પણ કોમલ કહેવામાં આવ્યું છે. સંત હૃદય નવનીત સમાના. પણ એક કવિ કહે ના, માખણ અને સંતના હૃદય એ બંનેમાં સંતના હૃદય વધારે કોમલ છે. એવું માખણ કરતાં એ કંઈ કોમલ હોય? હા, માખણને તો તાપ લાગે ત્યારે ઓગળે, પોતાના તાપથી એ ઓગળી જાય. પણ સંતોના હૃદય જે છે એ બીજાના તાપ જોઈને ઓગળી જાય, બીજાના દુઃખરૂપી તાપથી ઓગળી જાય. રસ્તામાં મળી ગયા નારદ સંત. નારદજી કહે છે, જયંત ક્યાં જાય છે? એ બાબાજી રસ્તો આપો. ખબર નહીં પડતી, ચાર આગળ પાછળ રામજીનો બાન. એ ઉભો રહા. ઊભો રહી ગયો. પાછળ જો. પાછળ જોયું તો બાન એમને એમ ઊભા છે. મારે છે તને બાન? ક્યાં તો તમે કોક કરી દીધું હશો. હટો નહીં તો હજુ અમારું વાઈ બનશે. સાંભળ. ભ્રિકુટી બિલાસ જાસુલય હોય. જે આંખ બંધ કરે તો આખી દુનિયા ખલાસ થઈ જાય. એ તારા જેવાને મારવા માટે એને બાન તારા પાછળ મૂકવું ન પડે. એ તને મારવા નથી માગતા, તને સુધારવા માગે છે. હે, તું શા માટે ગયો? તો પરીક્ષા કરવા કેમ ગયો? કે રામજીનો પ્રભાવ જોવા. જોઈ લીધું? કે હા. શું જોયું? કે આ બાન, સિક્કીના બાન અમારા પાછળ પડ્યા. મા બાપ, શંકર, વિષ્ણુ, મહેશ, બ્રહ્મા કોઈ અમને રાખવા તૈયાર નથી. આ રામજીનો પ્રભાવ. અચ્છા, પ્રભાવની ખબર પડી તો રામજીના સ્વભાવની ખબર છે તને? પ્રભાવ દૂરથી ખબર પડે અને સ્વભાવ નજદીકથી ખબર પડે. મતલબ રામજીએ પોતાના સ્વભાવની જાહેરાત સુંદરકાંડમાં કરી દીધું છે. સુનહુ સખાને જે કહું સ્વભાવ જાન શંભુ ગિરિજા. ભગવાન રામજીએ પોતાના સ્વભાવ પોતે વર્ણન કરેલું છે. સુનહુ સખાની જે કહું સ્વભાવ જાન ભૂસુંડી શંભો ગિરિજા. હે મિત્ર, ભગવાન વિભીષણને કહે છે, હે મિત્ર, મારા સ્વભાવ 3 જણાને ખબર છે. ભગવાનના સ્વભાવની ખબર કોને કોને છે? 3 જણાને, ચોથા કોઈને નહીં. જેને અનુભવ કર્યો છે એ 3 જણા કોણ છે? ભૂસુંડી એટલે કાગ ભૂસુંડીજી, શંભુ એટલે શંકર ભગવાન, અને શંકર ભગવાનની ઘરવાળી ગિરિજા પાર્વતી. આ 3 જણાને જ રામજીના સ્વભાવની ખબર. હવે તમે કોકને એમ કહો કે ફલાનાની ઘરવાળીને પૂછી લેજે મારા સ્વભાવ વિશે. બોલો, ડખો પડે કે નહીં પડે? અને ભગવાન જાહેરમાં કહે છે, સીતાજીને મારા સ્વભાવની ખબર નથી, મારા સ્વભાવની ખબર પાર્વતીને છે. આવું બોલાય? બોલ્યા રામજી. સુનહુ સખાને જે કહું સ્વભાવ જાન ભૂસુંડી શંભુ ગિરિજા. તો કાગભૂસુંડીજી, શંકરજી અને પાર્વતીજી. પાર્વતીજીનો ગઈકાલે તમે આખ્યાનમાં મેં કીધું હતું તમને કે જ્યારે સતી રૂપે રામજીની પરીક્ષા કરવા જાય છે, ધર્મ સંકટમાં મૂકે છે, છતાં બી રામજી પાર્વતી માટે કેટલું કરે છે. કે તમારો સ્વભાવ શું છે પ્રભુ, જાહેર કરો. કોટી બે પ્રબધલા ગઈ જાહો આયે શરણ તજય નહીં તાહો. કોટી
विप्रिवज लागे जाहु आए शरण न तज नहीं ताहु। ભગવાન પ્રતિજ્ઞા કરીને બેઠા છે, શપથ ખાઈને બેઠા છે, પોતાના સ્વભાવની જાહેરાત કરીને બેઠા છે. કોટિ વિપ્ર બધ લાગે જાહુ આયે શરણ તજો નહીં તાહુ. મારા શરણમાં આવીને એક વખત કહી દે કે હે પ્રભુ, અમે તમારા શરણમાં આવ્યા છીએ, તમારે જે કરવું હે કરો. તો હું એને કરોડો બ્રહ્મ હત્યાના પાપ લાગેલા હોય તો એને હું બધું માફ કરી દઉં છું. મતલબ નારદજી કહે મતલબ કંઈ નહીં, આ જેનો બાન છે ને એની પાસે જા. અપરાધ જેનો કર્યો હોય ને એ માફી આપી શકે. અપરાધ કર્યો રામજીનો, માફી માગે તારા બાપ જોડે, ક્યાંથી આપે? રામજીનો સ્વભાવ છે શરણમાં આવે ને માફ કરી દે, આ સ્વભાવ છે. તો પ્રભાવની તને ખબર પડી ગઈ તો હવે જરા જઈને સ્વભાવ પણ જોઈ લે. અને ત્યાંથી આવીને ભગવાનના ચરણમાં પડી જાય છે. ભગવાન રામજીએ એક નયન કરી તજા ભવાની. ભગવાન એને એક આંખવાળો કરી દે છે. એક આંખવાળો એટલે શું? કાનિયા બનાવી દે છે. એક નયન એટલે સમદૃષ્ટિ. સમદૃષ્ટિ એટલે કે વૈષ્ણવતા. ભગવાન એને પરમ વૈષ્ણવ બનાવી દે છે અને કહે છે કે તારી જે દૃષ્ટિ છે ને એ તારા પૂરતા સીમિત રાખ. બીજાનું અવગુણ જોવામાં, બીજાનું છિદ્ર જોવામાં આ આંખનો દુરુપયોગ ન કર. કોણ કેવા છે એ એનું ભોગવશે. તું તારા માથે શું કામ પાપ લે છે? શું કામ શંકા કુશંકા કરે છે? ઘણા લોકો શંકા કરતા હોય. એ કહાવત છે. એ કોઈક શાકભાજીવાળો નીકળે ને કોઈ વાહમાં કે આ દરરોજ પેલી બાજુ જતો તો આજે આ બાજુ કેમ આવ્યો? એટલે આ આવ્યો, એમાં શું છે તે? કારણ વગર. અને હું કહું છું કે શંકા જે ભૂત છે, શંકા નામની જે ભૂત છે એની કોઈ દવા નહીં. એ કોઈ ભૂવા ન કાઢી શકે, કોઈ ડૉક્ટર ન કાઢી શકે, કોઈ દોરા ન કરી શકે, કોઈ પાણી ન મંત્રી શકે. આ કંઈ ક્યાંય આવતું જ નથી. આ કોઈ ખાતું એ નહીં સંભાળી શકે. હો, આ તમારામાં એ ન આવે પાછું, ન કશું કરી શકાય. આ ભૂતની કોઈ દવા નથી. ઘણા લોકો શંકાશીલ જ હોય છે. પોતાના ઘરના લોકો ઉપર એ શંકા કરતા હોય છે. તમારા ઘરની અંદર તમારા કોઈ સગાવલા આવે અને તમારી દીકરી, તમારી ઘરવાળી, તમારી બા, તમારી કાકી, તમારી કોઈ સગાવલા હવે એની જોડે વાત કરે, હશે તો એમાં એ લોકો શંકા કરે. અને મહેમાન ગયા પછી ઘેર ઝઘડો થાય કે પેલા આવ્યા હતા તો તું એના હામું કેમ હસતી હતી? શું એને કદી હસવાનું જ નહીં? એવું નહીં હો, તમે લોકો ખોટું રાજી થાવ છો. બહેનો પણ એવા હોય છે, જો ઘરે આવતા અડધો કલાક લેટ થાય તો ફોન કરે, કેમ અત્યાર સુધી આવ્યા નહીં? કોણ મળી ગઈ છે? લ્યો, આયે હોય. અનેક પ્રકારના કામ હોય, કોઈ મિત્ર મળી ગયા હોય. શંકા કુશંકા મનમાં ન રાખવી. સંશય આત્મા વિનશ્યતિ. આ ગીતાનો શ્લોક છે. જેના મનમાં શંકાનું ભૂત થાય, આવી જાય, એનો વિનાશ જ થાય, બીજું કંઈ થાય નહીં. અને છતાં બી હું તમને એમ કહું છું, કોઈ મનથી ન સુધારવા માગે તો મારી પાસે, તમારી પાસે કોઈ તાકાત નથી કે આપણે એને સુધારી શકીએ. અંદરથી, મનથી જેને બગડી જ જવું હોય એને કોઈ કંટ્રોલમાં રાખવાવાળો નથી. તમે તમારું કામ કરો અને ઈશ્વર ઉપર બધું છોડો. તમારો પુણ્ય પાકો હશે ને તો બધું અવરું હશે તો એ હવરું થઈ જશે. પણ જો તમારા મનમાં શંકા હશે, પુણ્યનું ભાથું ન હોય તો બધું હવરું થાય નહીં. હવરું કરવા જશો તો એ અવરું થશે. એના કરતાં ઈશ્વર. અને બીજું આ ધ્યાન રાખવા જેવી વાત છે. આ દુનિયા, આ સંસાર વિશ્વાસ લાયક છે જ નહીં. આ શંકા લાયક જ છે. તો જો તમને ખબર છે તો પછી તમે વિશ્વાસ ઈશ્વરમાં મૂકો, ઈશ્વરમાં વિશ્વાસ રાખો. એનો નિયમ છે કે જે એક વખત મારા ઉપર આશ્રિત થઈ ગયો, યોગ છેમ બહામ્યમ, હું બધું એનું સારું કરી દઉં છું. મેરે પ્યારે, ઘણા લોકો
પોતાના ઘરની અંદર કેમેરા લગાવી રહ્યા. ઓફિસમાં તો હોય, ઘણા લોકો પોતાના ઘરમાં કેમેરા લગાવી રાખે છે. એટલે ઘરમાં અને એનો કનેક્શન મોબાઈલમાં કરી રાખે છે. આ તો હમણાં એક મહારાજે મંદિર બતાવ્યું ને ત્યારે મને ખબર પડી. મંદિરમાં નોકર શું કરે છે, ઘરમાં નોકર શું કરે છે, કોણ આવે છે, કોણ જાય છે, કોની સાથે કોણ વાત કરે છે, આ બધું મોબાઈલમાં. કારણ વગરની ભૂતો પેસી જાય મગજમાં. આ બધી હું મગજમારી. તમે ઘરમાં એવો વિશ્વાસ કરવો, એવો પ્રેમનો પ્રસાદ વેચો કે અબરું હોય તો એ હબરું થઈ જાય બધું. શંકા કુશંકાનું ભૂત કાઢી જ નાખવું પડે. ભગવાન સમદૃષ્ટિ બનાવે છે, એટલે કે સંતપણું આપે છે. નરસિંહ મહેતા જ્યારે વૈષ્ણવતા માટે ભજન લખવા જાય ત્યારે એમને લખવું પડે સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી. જેને સમદૃષ્ટિ છે, બધાને સરખું જોઈએ છે, કોઈને ઊંચ કોઈને નીચ આજે જોવા જાય તો તકલીફ થઈ જાય. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પડાઈ જાને રે એમાં છે. તો મેરે પ્યારે સેજ શંકા પડી કે આ ભગવાન છે કે કેમ, આ ફૂલની માલા કેમ બેનીમાં ભરાવે છે, આ શંકા કરો એમાં એની દશા કેટલી બગડી. છતાંય મારા ભગવાનને લાખો લાખો નમસ્કાર છે કે કોઈ દંડ ન કર્યો અને શરણમાં આવ્યા, તરત એને સંતત્વ આપી દીધી, સંતપણા આપી દીધું, સમદૃષ્ટિ આપી. ઘણા લોકો કહે એક આંખ ફોડી નાખી. અરે ભગવાન ફોડી નાખતા હશે? ભગવાનને ફોડવાની શું જરૂર? તમને ખબર હોય તો કહું, કાગડાને એક જ આંખ હોય, એને બે હોતી જ નથી. હવે બે હોતી જ નથી તો એક ફોડી નાખ્યા ક્યાં? આમ જોઈએ ને તો એ આ આંખ આ બાજુ આવી જાય, ને આમ જોઈએ ને તો એ આંખ પાછું આ બાજુ આવી જાય. આંખ એક જ હોય છે. ભગવાન ત્યાંથી થોડા દૂર હવે આગળ નીકળ્યા. સામેથી સંતો આવતા હતા, પણ સંતો બધા દુઃખી હતા. ભગવાન પૂછે છે, સંતો આપ દુઃખી કેમ છો? સંતોએ એક બાજુ દૃષ્ટિ કરી, અને દૃષ્ટિ જે બાજુ સંતોએ કરી એ બાજુ ભગવાને દૃષ્ટિ કરી, અને ભગવાને જોયું કે હાડકાનો ઢગલો છે, જનોઈનો ઢગલો છે. ભગવાને પૂછ્યું આ શું છે? મહાત્માઓ કહે છે, પ્રભુ તમે અંતર્જામી છો, તમે બધું જાણો છો, છતાંય જો મને પૂછતા હોય તો કહું. રાક્ષસ લોકો સંતો મહાત્મા જ્યારે તપમાં બેઠા હોય તો આખે આખું ખાઈ જાય છે. એટલે મને ઘણી વખત એવું લાગે કે પહેલાં કરતાં અત્યારનો જમાનો સારો છે. અમને ચાર રસ્તા ઉપર બેસીને લોકો હકના રહેવા દે છે. કોઈ ઉપાડી જતું નથી, કોઈ ખાઈ જતું નથી. કદાચ પાછળ બે ચાર ગાર આપતો હોય, બાવો આવો છે ને ગાડી લઈને ફરે છે, આ બધું વચ્ચે એવું બધું આવતું હતું. હમણાં પ્રોગ્રામમાં બહુ બીજી હતો, એટલે આ તો કહેવા વાળો કયા કરે. નારાયણજી હું કંઈ ગણકારતો જ નહીં. હાથી ચલે બજાર કુત્તા ભૂકે, કે નરેન્દ્ર મોદી ભારતમાં નહીં ને દંડી બાપુ આશ્રમમાં નહીં. લે, આવું ગોઠવ્યું હતું. હું આશ્રમમાં રહીને શું કરું છું અને આશ્રમ બહાર જઈને શું કરું છું? તમે મારા હંગાત આવો. 3 મહિના પછી ભઠ્ઠા નહીં બેસી જાય તમારું તો કહેજો. બહુ કઠિન કામ છે, ખર્ચો પડે છે, એમને એમ થોડે જઈએ છીએ. પણ હું સત્કાર જ માટે જાઉં છું ને. પેલા તો લોકોને જેને ટીકા કરવું એ કર્યા કરે, એમાં કરીએ શું? ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે આખી પૃથ્વીને રાક્ષસ વગરનો કરી દઈશ, બધા રાક્ષસોને મારી નાખીશ. નિશ્ચરહીન કરો મહી ભુજ ઉઠાઈ પન કિન્ન, શકલ મુનિન કે આશ્રમ જાય જાય સુખ દિન. બધા સંતોના આશ્રમમાં ભગવાન ગયા. ધીરે ધીરે ભગવાન ત્યાંથી આગળ વધે છે. અગસ્ત્યજીના આશ્રમમાં ગયા નહીં, પહેલાં સુતીક્ષણના ત્યાં ગયા. સુતીક્ષણને દર્શન આપી. સુતીક્ષણજી ભગવાનને પૂછે છે, પ્રભુ હવે આગળ ક્યાં જવાનું છે? કહે તમારા ગુરુજીના ત્યાં.
કે મારા ગુરુજીના ત્યાં જાઓ ને હું એ ભેગું આવું તો કંઈ વાંધો કે કંઈ વાંધો નહીં, તું એ ભેગું આય. સુતીક્ષણજી પણ સાથમાં થયા. ભગવાન આશ્રમની બહાર ઊભા છે અને સુતીક્ષણ દોડતા દોડતા ગયા અને કહે છે, હે ગુરુ મહારાજ, જેના નામની માલા જપી જપીને તમે માલા ઘસી નાખ્યા એ ભગવાન તમને દર્શન આપવા આવે છે. સુતીક્ષણ સાથે કેમ ગયા? સુતીક્ષણજી જ્યારે અગસ્ત્યજી પાસે ભણતા હતા, ભણી રહ્યા, ત્યારે એમને ગુરુજીને કીધું, ગુરુજી તમે મને ભણાયા એટલે હવે મારે કંઈ દક્ષિણા આપવી છે, બોલો તમને દક્ષિણામાં શું આપું? ગુરુજી કહે, તું મને શું આપવાનો હતો? મને ક્યાં કમી છે કે તારી પાસે માગું? મારે કંઈ દક્ષિણા નથી જોઈતી. ના, તમારે લેવું જ પડશે. બહુ હઠ કર્યો. તમે આગ્રહ કરો, હઠાગ્રહ શું કામ કરો છો? બહુ આગ્રહ કર્યો હઠપૂર્વક કે જે માગીશ તે આપીશ. કે હા, મને ભગવાનના દર્શન કરાય. હવે આ તો ક્યાં ખિસ્સામાં હતા કે આપી દે. આજે બહાનું મળી ગયું. ભગવાન તો જતા જતા. એટલે સુતીક્ષણ કે હું એ સાથે આવું અને દોડીને આગળ ગયા. ગુરુ મહારાજ, તમે કહેતા હતા ના કે ભગવાન દક્ષિણામાં આપ લ્યો, લઈને આવ્યો છું. એક કથા એવી છે કે સુતીક્ષણજી નવા નવી સાધુ થયેલા, બિલકુલ નવા નવી. કંઈ વાંધો નહીં, થોડું હલાવી દો. હા, ક્યાં પહોંચી ગયા? કન્યાકુમારી વહેલા જતા રહ્યા? ટિકિટ મળી ગઈ ટ્રેનમાં? વાહ ભાઈ વાહ, સરસ. એક કથા એવી છે કે સુતીક્ષણજી નવા નવા ચેલા થયા અને ગુરુ મહારાજ ચાતુર્માસ કરવા માટે ક્યાંક બહાર ગામ જવાના થયા. એટલે ગુરુજીએ કીધું, બેટા ભગવાનની સેવા પૂજા તું કરજે. જે લોકો ઘરમાં શાલિગ્રામ ભગવાન રાખતા હોય એને ખબર હોય, શાલિગ્રામ ભગવાનની પૂજા સૂર્યોદય થાય તે પહેલાં કરવું પડે. આ નિયમ છે. હવે આ તો નવા નવી ચેલા બનેલા અને હવારમાં વહેલા વહેલા કોણ ઉઠે? 9-10 વાગે ઉઠવાનો ટાઈમ અને ભગવાનની સેવા વહેલું કરવું પડે. એટલે સુતીક્ષણજી શાલિગ્રામ ભગવાનને લઈને અને દરિયામાં પધરાવી દીધું. 4 મહિના પછી ગુરુજી પધારવાના થયા. હવે સુતીક્ષણજી વિચાર કરે કે હવે શાલિગ્રામ ભગવાન ક્યાંથી લાવું? જામુન હોય ને, જામુન શું કહેવાય આપણે ગુજરાતીમાં? જાંબુ જ કહેવાય ને. 4-5 લઈ આવ્યા મોટા મોટા. દેશી નહીં હો, કલમી. દેશી તો નાના નાના હોય ને. કલમી લઈ આવ્યા, કલમી. શાલિગ્રામ ભગવાનની જગ્યા મૂકી દીધી. બીજા દિવસે સવારે ગુરુ મહારાજ પૂજા કરવા ગયા અને પહેલાં જલ ચઢાયા અને પછી